પંચમહાલની વાત કરી, હવે પંચમહાલની બાજુના એટલે કે દાહોદની વાત કરીશું કે જ્યાં શહેરમાં પ્રચંડ તીવ્રતા સાથે વરસાદ છે. ધોધમાર વરસાદના કારણે અનેક વિસ્તારોમાં પાણી ભરાયેલા છે. 1 ઇંચ વરસાદ અને તેમાં સમગ્ર શહેર પાણી થયું. અનેક સોસાયટીઓ પાણીમાં ગરકાવ છે. નગરપાલિકાની પ્રી મોન્સૂન કામગીરીની પોલ ખુલી. રસ્તાઓ પર પાણી ભરાતા વાહન ચાલકોને મુશ્કેલી. દાહોદને સ્માર્ટ સિટી બનાવવા માટે કરોડો રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો હોવા છતાં વર્ષો જૂની પાણી ભરાવાની સમસ્યા આજે પણ એટલી જ યથાવત જોવા મળી રહી છે. નગરપાલિકા અને વહીવટીતંત્રના દાવાઓ વચ્ચે પ્રથમ વરસાદે જ સ્માર્ટ સિટીના દાવાઓની પોલ અહીં ખુલતી જોવા મળી રહી છે. તો આ પ્રકારે પ્રચંડ તીવ્રતા સાથે દાહોદમાં વરસાદ આવ્યો અને સ્માર્ટ સિટીના જે દાવા કરવામાં આવે છે, આ સિટી કેટલું સ્માર્ટ છે, સિટી સ્માર્ટ હોઈ શકે છે, સિટીના લોકો સ્માર્ટ હોઈ શકે છે, પરંતુ આ વહીવટી તંત્ર કે જે મોટા દાવા કરે છે, પ્રી મોન્સૂનની કામગીરીની વાતો કરે છે, પાણી નહીં ભરાય, પાણી જલ્દી ઓસરી જશે, તમામ વાતો થાય છે, પરંતુ વાસ્તવિકતાના દ્રશ્યો આપ જુઓ.